આજે વિશ્વ માનવ અધિકાર દિવસના અવસરે માનવ અધિકાર સંસ્થા દ્વારા રેલીનું આયોજન કર્યું હતું। 10મી ડિસેમ્બર 1948ના રોજ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા માનવાધિકારી સાર્વત્રિક ઘોષણ, માનવાધિકારી પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની અંકને સ્વીકારવા અને ઘોષણા કરવા માટે તારીખ પસંદ કરવામાં આવી હતી। માનવ અધિકારીના ક્ષેત્રના સક્રિય ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પણ આ દિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે, જે અંતર્ગત વડોદરામાં માનવ અધિકાર સંસ્થાના વડોદરા પ્રભારી અશોકરાય ચૌધરી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સંસ્થા ભ્રષ્ટાચાર નિવારણ માટે કાર્ય કરે છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવાય છે અને લોકોને ન્યાય અપાવવા કાર્ય કરે છે। આજે વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબા માતાના મંદિરથી એક જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી। રેલી પરિવાર સ્કૂલ, કિશનવાડી, ખોડિયારનગર, કમલાનગર, સરદાર એસ્ટેટ, વૃંદાવન 4 રસ્તા, ઉમા 4 રસ્તા, મહાવીર હોલથી પરત ફરી હતી। બપોરના 2 વાગે નિષ્ણાંતો અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે એક સમારોહ પણ યોજવામાં આવ્યો છે। સમગ્ર આયોજન સંદર્ભે તથા લોકો સંસ્થાના માધ્યમથી કેવી રીતે તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી ન્યાય મેળવી શકે છે તે બાબતે વિસ્તૃત માહિતી માનવ અધિકાર સંસ્થાના વડોદરાના પ્રભારી અશોકરાય ચૌધરી દ્વારા આપવામાં આવી હતી। અશોકરાય ચૌધરી, માનવ અધિકાર ના બરોડા જિલ્લાનો પ્રભારી બોલું છું અને મારી ઉદ્દેશ એ છે કે અમે બધા ચાર ખિલાફમાં રહીએ છીએ અને અમે લોકોના કામ કમાય જેની બી અન્યાય થતા હોય અન્યાય ખિલાફ અમે બોલીએ છીએ, અન્યાયનો કામ કરીએ છીએ। એ મકસદથી અમે ઘણા કામ કર્યા છે, આખા ગુજરાત લેવલમાં કર્યા છે। અમે એના બી પ્રમાણ અમારી પાસે છે અને ઇન્ડિયા લેવલમાં બી કામ કર્યા છે, એના બી પ્રમાણ છે। લખનૌમાં બી અમે 2-3 કામ કર્યા છે, એના બી પ્રમાણ છે અમારી પાસે। और બીજું અમે અહીંથી રેલી કાઢવાનું કારણ છે કે લોકોને જાગૃત કરવા માટે કે તમારી સાથે કોઈ બી અન્યાય થતા હોય તમે બેઝડકે અમારી સાથે આવીને વાત કરો, અમે તમારા માટે બેઠા છું। હા, હેલ્પલાઇન નંબર મારી નંબર પોતાની છે, અમારી અધિકારીઓનો નંબર જે બી અમારા અંદર છે સંસ્થામાં બધાનો નંબર છે, બેનર પર લખેલો છે, બરાબર છે। એના ઉપર ફોન કરી બધી જે બેનર લાગે છે બધાના અમારે જો બી કાર્યકર્તા છે એ લોકોનો નંબર લાગેલો છે, એના ઉપર અમે ફોન આવે તરત અમે કામ કરવા જઈએ છીએ। અમારે એમાં બધી કામ કરે, કોઈ બી જાતનો તમારી જોડે ખરાબ થતા હોય, કોઈ બી તમારી સુનવાઈ નહીં કરતા હોય, કોઈ બી હોય તો એના માટે અમારા પાસે રિપોર્ટ આવે, અગર એના બધી ડિટેલ અમે જાણીએ છીએ, અગર એ સાચો છે તો એના ઉપર અમે ન્યાયનો કામ કરીએ છીએ। હમણાં અહીંથી રેલી નીકળશે ગુજરાત હાઉસિંગ બોર્ડ અંબા માતાની મંદિરથી નીકળે છે। આજે અમારા માનો એના જે અધિકારનો જે આજે મને કહેવાય દિવસ છે, બરાબર છે। અમે અહીંથી રેલી કાઢી છે અંબા માતા મંદિરથી લઈને પરિવાર સ્કૂલ થઈને કિશનબારી 4 રસ્તા જશે, પછી ત્યાંથી પેટ્રોલ પંપ, પછી એનાથી ખોડિયારનગર જશે, ખોડિયારનગરથી વિશ્વકર્મા મંદિર, પછી એ બાજુ ડીમાર્ટ થઈને આપણે કમલાનગર નીકળશે, કમલાનગરથી સરદાર સ્ટેટ આવશે, સરદાર સ્ટેટથી બાપેર પોલીસ ચોકી જશે, પછી વૃંદાવન 4 રસ્તા જશે, પછી ઉમા 4 રસ્તા, પછી મહાવીર હોલ તમે રિટર્ન આવવાના છે। પછી 2 વાગે અમારી થોડું સમારોહ છે, જે મોટી અતિથિઓ આવવાના છે એની સાથે કોઈ વાર્તાલાપ કરવા માટે। કોઈ જાતનું બી તકલીફ હોય અમારામાં ફોન કરો, અમે કરવા તૈયાર છું। ગુજરાતમાં નહીં પૂરા ભારત વર્ષમાં જેથી બી ફોન આવશે અમે કરવા તૈયાર છું અને અમારા કોઈ બી એક સદસ્ય તઈ જઈને પહોંચી જશે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।